નમસ્તે. શ્રી બાબુભાઈ દેસાઈના તારીખ પ્રમાણેના જન્મદિવસે એટલે કે ઓક્ટોબર 13ના રોજ અમેરિકાથી ફોન દ્વારા 5 મિનિટ અને 53 સેકન્ડ માટે શુભેચ્છા પાઠવી છે અને આ ક્રમ દર વર્ષે હું પાઠવતો રહ્યો છું. ખાસ સંભારણામાં અગત્યનું કોઈ સંભાળવું હોય તો એ છે કે અમે મામા ફોઈના કહેવાઈએ, પરંતુ અમે સગા ભાઈ તરીકે જ જીવ્યા છે અને ભગવાનની મરજી હશે ત્યાં સુધી જીવીશું, એકબીજાને શુભેચ્છા આપતા આપતા. એમનો મિલનસાર સ્વભાવ, મિતભાષી, પરોપકારી જીવ, ઉચ્ચ વિચાર અને સાદગીપૂર્ણ જીવન એમનો જીવન મંત્ર હંમેશને માટે મને તો શું પણ સર્વ કોઈને યાદ રહેશે. નોંધનીય બાબત તો એ છે કે એમના માતોશ્રી તો બાળપણમાં એમને મૂકીને ગુજરી ગયેલા. એમને મોટા કર્યા બંને ભાઈઓને એમની નાની ફૂઈએ, અને નાની ફૂઈનું પણ જીવન એટલે કે દાંપત્ય જીવન દુઃખમય થઈ ગયું. અને તે સમયે એમના બીજા ભાઈઓ પણ હોવા છતાં મારા દલપત મામા એટલે કે એમના ભાઈએ એમને જીવનભર પાળ્યા. એ એક સેક્રિફાઈસનો ગુણ આ કુટુંબમાંથી આપણે પણ લેવા જેવો છે. આ દૃષ્ટિકોણને હું પરસ્પર દેવો ભવ, આત્મા સો પરમાત્માની સાથે સરખાવું છું, જે કદાચ ખોટું ન હોઈ શકે. એમણે એ બંને ભાઈઓએ પણ નાની ફૂઈને મા તરીકે જ માન્યા છે અને નાની ફૂઈએ પણ બંને ભત્રીજાઓને પોતાના દીકરાની જેમ ઉછેર્યા છે, પાળ્યા છે. અને નવાઈની વાત તો એ છે કે આજની તારીખે પણ આ બાબુભાઈ તરફથી એમના જન્મદિવસ અને મરણતિથિ યાદ રાખીને એને સંભાળના તરીકે ઉજવે છે, સેલિબ્રેટ કરે છે, જે એના ફોટો મને પણ મોકલે છે. અને હું પણ એ બાને મારા માસી, બા માસી અને મારા મામાને યાદ કરું છું. એક બાબુભાઈ ખૂબ આરોગ્યમય લાંબુ જીવન જીવે. એમના જીવનમાંથી આપણને આજે પરસ્પર દેવો ભવ અને આત્મા સો પરમાત્માની લાગણી આપણા સર્વમાં પણ કાયમને માટે જીવંત રહે એ ભાવ ભક્તિ સહિત હું એમના જન્મદિવસે મારા કુટુંબ અને મારા અંગત રીતે ખૂબ ખૂબ શુભેચ્છા, શુભકામના પાઠવું છું. એમની સાથેના મારા સંબંધને લીધે હું થોડોક લાગણીવશ થઈ ગયો છું. સોરી. આપ સર્વની ભાવના ખૂબ જ ઉજ્જવળ છે અને આ ભાવ આપણા બધા વચ્ચે કાયમ રહે એ માટે પણ હું પરમ પૂજ્ય મારા ગુરુદેવ અને મા ગાયત્રીના ચરણોમાં પ્રાર્થના સાથે આપ સર્વને અને બાબુભાઈ દેસાઈને, મારા ભાનુભાભીને જય ગુરુદેવ. હલો નાના કાકા, કેમ છો? આજના દિવસે તમારી સાથે વિતાવેલા દિવસોની યાદો તાજા કરવાનું મન થયું. ઉનાળાનું અમારું વેકેશન વેરચી આશ્રમમાં ખૂબ મજાથી વિતાવતા. તમે અમને નદી કિનારે લઈ જતા. નદીના પાણીમાં નાહવાની મજા અને નદી કિનારે વેલા પર ઉગેલા તરબૂચ, એમાંથી લાલ તરબૂચ કેવી રીતે શોધવું એ તમે અમને શીખવાડ્યું. તરબૂચની સાથે નાની દાદીના બનાવેલા દૂધીના થેપલાની પાર્ટી, એ યાદો આજે પણ મારા દિલની ખૂબ જ પાસે છે. આ અમૂલ્ય યાદો માટે તમારો હૃદયપૂર્વક આભાર. હેપી બર્થડે નાના કાકા. જન્મદિવસની હાર્દિક શુભેચ્છા. હલો, ગુડ મોર્નિંગ. દિવાળીની બધાને ખૂબ ખૂબ શુભકામના. નાના કાકાની 90મી વર્ષગાંઠ પ્રસંગે
જૂના સ્મરણો જે યાદ આવી રહ્યા છે એમાંથી એક પ્રસંગ મને સાયકલ શીખવાનો યાદ આવી રહ્યો છે. તો હું નાના કાકાની સાયકલ જે સાઇઝ મોટી હતી એમાં સાયકલ શીખો કઈથી મારીને. પછી અમે નાના કાકા સાથે હું વાલોડ જતો હતો, સાયકલ ભાડેથી લેતા હતા અને પાછા આવતા હતા. તો રસ્તામાં વચમાં નાના કાકા સાયકલ મારી પકડે ને હું ચલાવું, થોડો આગળ જાઉં પછી હું ઉતરી જાઉં, પછી નાના કાકા પાછળ જાય એમની સાયકલ લે, પછી પાછા આગળ આવે, એમ વારાફરતી એકબીજાની સાયકલ ચલાવીને અમે વેડસી આશ્રમમાં આવતા હતા. અને પછી આશ્રમમાં આખો દિવસ સાયકલ ચલાવી અને પછી સાંજે પાછા આપી આવતા હતા. એ પ્રસંગ મને અત્યારે યાદ આવી રહ્યો છે. આદરણીય બાબુ મામા, નમસ્કાર. આપના જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કે આપની જન્મ શતાબ્દી સંપૂર્ણ સ્વાસ્થ્ય સાથે સમગ્ર પરિવારજનો ઉજવવાનો અવસર સાથે. આપની સાથેના સંસ્મરણોને જો યાદ કરું તો મને 4 પ્રસંગો યાદ આવે છે. સૌ પ્રથમ મારા બાળપણમાં જે બા સાથે મેં વેડછી આશ્રમ આવેલા અને 3-4 દિવસ રહેવાનું મળેલું. સુંદર અને સુઘડ નાનકડા સરળ ઘરમાં નિવાસ સ્થાનમાં રહેવાનું મળેલું. સમૂહ પ્રાર્થનામાં હાજર રહેલા, ગૌશાળા જોયેલી, સ્વાદિષ્ટ પેંડાનો સ્વાદ માણેલો. બીજો પ્રસંગ અમારા 4 ભાઈઓના સામૂહિક યજ્ઞોપવિત પ્રસંગે નવસારી આપ ઉપસ્થિત રહેલા અને મને એક સરળ શાસ્ત્રીજી નામનું એક પુસ્તક ભેટમાં આપે. બીજો પ્રસંગ મારા લગ્ન પ્રસંગે આપ મરોલી અને નવસારી ઉપસ્થિત રહેલા. જનોઈ અને લગ્ન પ્રસંગે આપે મને જે ટોપી પહેરાવેલી તે હજુ યાદ છે. અને ચોથો પ્રસંગ પૂજ્યબાના અવસાન પ્રસંગે આપ 10-12 દિવસ તેમ રહેલા અને આપણે સૌએ પ્રાર્થના નિયમિત કરેલી એ યાદ છે. નક્ષિક સજ્જન, સાચા ગાંધીવાદી અને જેમના મુખારવિંદ પર સતત હળવું સ્મિત લહેરાતું હોય એવું વ્યક્તિત્વ એટલે બાબુ મામા. વન્સ અગેન મેની હેપી રિટર્ન્સ ઓફ ધ ડે. નમસ્કાર. Reaching 90 is an amazing, incredible achievement. At 90, you are like a classical song. You might be slower, but everyone love to sing along. Happiest birthday, Mama. Happiest birthday, Mama. Herewith, we are sending you few lines of evergreen song of film Andaz. Hope you will like it. Once again, happiest birthday, Mama. Happiest birthday, Mama. हंसते गाते जहाँ से गुजर दुनिया की तू परवाह न कर. हंसते गाते जहाँ से गुजर दुनिया की तू परवाह न कर. मुस्कुराते हुए दिन बिताना यहाँ कल क्या हो किसने जाना. आ जिंदगी एक सफर है सुहाना यहाँ कल क्या हो किसने जाना. ओडे ओडे हो ओडे ओडे हो ओडे ओडे हो ओडे ओडे हो.
બાપભાઈના બહેન બકુફોઈ નવસારીના મોટા દીકરા મુકેશ દેસાઈનો સંદેશ. મુકેશ દેસાઈ અને પરિવાર તરફથી શ્રી બાબુ મામાને જન્મદિવસની હાર્દિક શુભકામના. એમના લાગણીશીલ સ્વભાવ માટે લખું છું કે ભાણેજના પૌત્ર અને પૌત્રી માટે પણ ગોદડી જાતે બનાવી અને મોકલી એ એમના લાગણીશીલ સ્વભાવનું એક ઉત્તમ ઉદાહરણ છે. તેમને આટલી ઉંમરે પણ રૂબરૂ લાગણી રાખીને મામી સાથે ટાબરિયાઓને મળવા માટે નવસારી આવ્યા એ આનંદની વાત છે. બેસ્ટ રિગાર્ડ્સ એન્ડ ગુડ વિશિસ ફ્રોમ મુકેશ દેસાઈ એન્ડ ફેમિલી. બાબુભાઈના બહેન બક્કુબેન નવસારી, એમના દીકરાની પત્ની ભાવિનીનો સંદેશ. પૂજ્ય મામા જ્યારે 90 વર્ષ પૂરા કરી 91મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે ત્યારે તેમને જન્મદિવસની અઢળક શુભેચ્છાઓ. તેમનો આગળનો જીવન પથ આનંદમાં રહે તેવી શુભેચ્છાઓ. મામા સાથેના સંભાળવાની વાત કરીએ તો મામા લાગે મીઠા એમના માટે સંપૂર્ણ સાચું છે. મામાનું શાંત સૌમ્ય વ્યક્તિત્વ મને હંમેશા મારા પપ્પાને યાદ અપાવે છે. સ્વભાવે શાંત હોવા છતાં નાની મોટી રમૂજો કરતા રહે છે. એકવાર અમારા ઘરે જમતા જાતે રસ લેતા હતા. દલા તલવાડીની જેમ જાતે આગ્રહ કરે, લો બાબાભાઈ લો. એકવાર પ્રાચી નાની હતી ત્યારે મામાએ પાનાના જાદુઓ બતાવ્યા હતા. તેનાથી તે ખૂબ ખુશ થઈ ગઈ હતી. અત્યારે મારી દોહિત્રી ક્રિયા એટલી નસીબદાર છે કે તે આજાના મામાએ બનાવેલી ગોદડી પર પોઢે છે. મામા મામીનું દાંપત્ય જીવન પણ પ્રેરણારૂપ છે. એમના લગ્નની તારીખ અને મારી દીકરીના લગ્નની તારીખ એક જ છે. એ પણ મારા માટે સંભાળનું છે. તેઓ દીર્ઘાયુ બને, તંદુરસ્તી જળવાઈ રહે, અમારા બધા પર એમના આશીર્વાદનો છાંયડો રહે એવી પ્રભુને પ્રાર્થના. ભાવિની તરફથી સ્નેહવંદન. 5 દાયકાથી સતત બાબુ મામાના આશીર્વાદ મળતા રહ્યા છે. 90 વર્ષની ઉંમરે પણ જવાની હોય એવી રીતે કામ કરે છે. અમારા સાદર વંદન પાઠવું છું. પંકજ પ્રવીણા. મેની હેપી રિટર્ન્સ ઓફ ધ ડે બાબુ મામા. મારા તો રોલ મોડલ, મારાથી 12 વર્ષ મોટા. એટલે મને જ્યારે સમજ આવી ત્યારે મેં એમને કોલેજમાં ઉધનાથી સુરત ભણવા જતા જોયેલા ને ઉધનાની રનિંગ રૂમમાં લઈ જતા. વલસાડમાં મદન જંપા રોડ પરના ઘરમાં ને નાની ફોઈ સાથે હું ને બકુ માસીને પારનેરા ડુંગર ને અતુલ જોવા જોડે ગયા તે યાદ છે. મારું વેકેશન અડધું તો જ્યાં સુધી દાદુ ઉધના હતા ત્યાં સુધી હોય જ. ચલથાણથી ઉધના એન્જિનમાં બેસીને આવવાનું ને કલસાથી ચાલતા ગાડીમાં ની યાત્રા અણમોલ હતી. બાબુ મામાને ખૂબ ખૂબ શુભેચ્છા. નમસ્કાર. પપ્પાનો આજે જન્મદિવસ. 90 વર્ષ પૂરા કરીને આજે 91મા વર્ષમાં પ્રવેશે છે ત્યારે પપ્પાને જન્મદિવસની અઢળક શુભકામના. ખરેખર ફ્રેન્ડ, ફિલોસોફર અને ગાઈડ જેવા અમારા પપ્પા. આમ તો એમનામાં જે બધા ગુણો છે એની યાદી કરવા બેસીએ તો બહુ લાંબી થાય, પણ હું મુખ્ય એક સેવા એ એમનો ગુણ જે છે તેને નોંધપાત્ર ગણું છું. હું નાનપણથી જ જોતા આવી છું. એમાં મમ્મીની તબિયત બગડી અલ્સર વખતે જે એમણે સેવા કરી તેના થકી જ આજે મમ્મી સારી થઈ. જુગતરામ કાકાની, ચીમન દાદાની, નામદાદાની સેવા પણ કેવી રીતે કરી તે અમે બરાબર જોઈ છે, મને યાદ છે. એ બધી વાતો કરવા બેસો તો બહુ લાંબી થાય, પણ મારા એક્સિડન્ટ વખતે પણ જે મારું બેડસોર હતા એમાં પપ્પાની જે નિયમિત સેવા અને એનાથી જ હું હરતી ફરતી થઈ એમ કહું તો ખોટું નથી. ત્યાર પછી નાની ફૂઈની સેવા, દાદુની સેવા, દરેક તબક્કે અમારા છાત્રાલયના જે છોકરાઓ હોય, વિદ્યાર્થીઓ બધા પપ્પાના, તેમને માટે પણ જે તકલીફ થાય તે માટે દવા, ઘરની ઘરગથ્થુ ઉપચાર તો એમના થકી થયા જ કરે. જાતે જ પોતે જ લઈને છોકરાને લઈને આવી જાય. એક વખત એક છોકરાને એટકી આવતી હતી તો આવીને દળેલી સૂંઠ શોધી
પાણીમાં નાખીને પછી કંઈ શોભનના બધા પુસ્તકો શોધ્યા હશે, તેમાંથી એમણે નુસ્ખો વાંચેલો કે આ રીતે ઉપચાર કરવાનો, તો આપણે અજમાવી જોઈએ શું થાય છે તે. તો એ રીતે એમણે નાકમાં સૂંઠના ટીપા મૂકીને એટકી સાજી કરેલી. એ મને બરાબર, એ છોકરો કંટાળી ગયેલો, બાબા મને બહુ અટકડી આવે, એટલે તે તરત જ શોભનના ચોપડા શોધીને કોઈને ખબર પડે નહીં તેમ એમનો ઉપચાર થઈ જાય. પછી કોઈ વખત કોઈ છોકરો માંદો પડ્યો હોય તો ઉકાળો બનાવવાનો, એનો જાતે જાતે જ પાછા બનાવે, એવું નહીં કે કોઈને કહેવાનું, અમને મમ્મીને કે નાની ફૂઈને કે કોઈને કહેવા વગર જાતે જ પોતાની મેળે દવા બનાવે અને છોકરાઓને આપે. અને આ રીતે દરેક છોકરાઓમાં કોઈને નહીં ગમતું હોય તો પણ ઘરે લઈ આવવાનું, એને નાસ્તો કરાવવાનો, એને જમાડવાનું. એક વિદ્યાર્થીને તો ઘરે જ લઈને આવેલા. અમે લોકો ત્યારે બહાર ભણીએ એટલે ઘરે કોઈ નહીં મળે. હિતેન પણ ત્યારે તો લોકભરતી સણોસરા હતો, એટલે એક છોકરાને ગમતું નહોતું તો એને લઈ આવ્યા. પછી મમ્મી કહે કે કેમ અહીંયા? તો કે ના, અહીંયા જ સુવડાવવાનો છે, એમ કે 2-4 દિવસ એને ગમતું થાય ને ત્યાં સુધી. એટલે હિતેનની જગ્યાએ એને લઈ આવ્યો છું. એવી રીતે દરેક બાબતમાં જોઈએ તો પપ્પા ખૂબ છોકરાઓનું નાની નાની બાબતોમાં ધ્યાન રાખે. અહીંયા મમ્મી ઘણી વખત અકળાય કે તમે એમ કે છોકરાને ભણાવો જ નહીં, બેસાડો ને ભણવા માટે, ભણાવો ને કંઈ ગણિત વિજ્ઞાન અંગ્રેજી કરાવો ને થોડુંક. એટલે તરત જ પપ્પા કહેતા, એ લોકોને જ્યારે તરસ ભૂખ લાગશે ત્યારે એ લોકો કહેવાના જ છે, જે પૂછે તેનો જ હું એને સમજૂતી આપીશ. એવું દબાણ કરીને એને મારી ઠોકીને બેસાડવાનો કોઈ અર્થ નહીં મળે. એટલે મમ્મી પછી અમને કહે તમે પૂછજો તો પપ્પા શીખવવાના છે. એટલે પછી અમે સાંજે પૂછીએ, પપ્પા દાખલો બતાવો ને, એટલે પપ્પા પછી અમને કરાવે, અંગ્રેજી આ બતાવો ને તો તરત કરાવે. પણ આ રીતે એમ સ્વતંત્ર રીતે અમને બધી જ છૂટ આપેલી, જ્યારે જે કરવું હોય તે કરવાનું. અમને દબાણ કોઈ નહીં. વિષયમાં 10મા ધોરણમાં પસંદ કરવાની આવી તો કે મેં કીધું કે હું સાયન્સ લેવાની. એટલે મમ્મી કહે કે સાયન્સ કાં લેવાની, પાસ નહીં થવાય, નબળા રિઝલ્ટ આવે, બધા વર્ષ બગડે, એ બધું મને ફાવે નહીં, પાસ થઈ જ જવું જોઈએ તો જ તારે સાયન્સ લેવાનું, આમ તેમ. પપ્પા કે એને લેવું છે તો લેવા દે. પછી મેં 1-1.5 મહિના પછી વિચાર્યું કે મારે નથી લેવું, માર્ક ઓછા આવ્યા ગણિતમાં, એટલે મારે છોડી દેવું છે. પપ્પા કે ભલે કંઈ વાંધો નહીં, છોડી દે. હરિભાઈ કહેવા બી આવ્યા કે તમે પહેલી કસોટીમાં બધાને જ ઓછા માર્ક આપ્યા છે, એટલે તમે ચિંતા નહીં કરતા. તો એ પછી દબાણ પાછું કોઈ જ નહીં. મેં કીધું ના, નથી લેવું તો હા ભલે નહીં લેતી. એટલે એ રીતે એમનું બધી રીતે છૂટ આપીને અમને જે કરવું છે તે કરવામાં આવે. કોઈ જાતનું દાબ દબાણ કે બોજ આપી દેવાનો કે તું આમ જ લે ને આમ જ થવાય, એ વાત જ નહીં. સંગીતાને કમળો થયો 12મા ધોરણમાં ત્યારે એની પણ એવી જ સેવા. એટલે આ રીતે બધા જ બાબતોમાં એટલી બધી ધ્યાન આપીને, એટલું બધું ધ્યાન આપીને, કાળજી આપીને ચીવટાઈથી કામ કરે કે બોલવાનું પાછું કશું જ નહીં. કોઈને કહેવામાં આપણે કરીએ ખરા, પણ ક્યારેક અકળાઈ જવાય, બોલી દેવાય, એવું પાછું એમનામાં એ ગુણ જ નહીં મળે. હિતેન પણ એવો જ નાજુક આવેલો, એટલે એની પણ એવી રીતે છે. જો કે નાની ફૂઈનો એમાં બહુ મોટો ફાળો, પણ એટલે આ રીતે સેવા એમનામાં ખૂબ સરસ હતી. પછી એક વખત અમારે 9મા ધોરણમાં હું ભણતી ત્યારની વાત મને યાદ આવે છે કે એક વખત એવું બનેલું કે છોકરાઓને અમને શનિવારે પ્રશ્ન પેટી રાખેલી. પપ્પા કહે કે બધાને સૂચના આપેલી છાત્રાલયમાં અને વિદ્યાલયના બધા જ સંમેલનમાં બેઠા હોય, એટલે બધા વિદ્યાર્થીઓને સૂચના આપી કે કોઈકને એવો પ્રશ્ન થાય કે જે તમે મને નથી કહી શકવાના અથવા કોઈને પણ નહીં કહી શકો, તેવો સવાલ તમારે આ પ્રશ્ન પેટીમાં નાખી દેવાનો. એટલે પછી શનિવારે એ પેટી ખોલીશું અને જાહેરમાં જ એ પ્રશ્ન વાંચીને એનો જે તે જવાબ આપવાનું એવું ગોઠવેલું. તો તે વખતે એક પ્રશ્ન એવો આવ્યો કે બાબુભાઈ, તમારા ઘરે તમે ચાવી મૂકો છો તે જગ્યા પર જે બોર્ડ છે એ બોર્ડ પર સુવિચાર લખો છો, તે બોર્ડ તમે સંસ્થાનું લઈને વાપરો છો? એટલે પપ્પાએ તરત જ ઊભા થઈને જવાબ આપેલો. અત્યારે પણ મને યાદ છે કે ત્યારે એમ કહેલું પપ્પાએ કે તમે મને આ પ્રશ્ન પૂછ્યો ને, મને બહુ જ ગમ્યો, બહુ આનંદ થયો. કે આમ તો એ બોર્ડ મારું જ છે, ઘરનું જ છે, કારણ કે એમાં ફોટો હતો, એ ફોટો ફ્રેમ હતી અને એ ફોટો તૂટી ગયેલો, એટલે એનો ઉપયોગ કરવા માટે મેં સુવિચાર લખવાનું બોર્ડ બનાવી દીધું. અને તમે દરરોજ ચાવી લેવા મૂકવા આવો ત્યારે દરેક જણની સરસ એક સુવિચાર વાંચવાનું
અને જોવાની આદત પડે એટલા માટે આ મેં પ્રયોગ કર્યો છે. પણ ખરેખર એ બોર્ડ છે તો મારું જ, પણ તમે આ પ્રશ્ન પૂછ્યો એને લીધે મને આજે એ સમજાયું કે હું નાનામાં નાની ટાંકણી પણ નહીં લઉં, સંસ્થામાંથી કોઈ બીજી વસ્તુનો પણ ઉપયોગ નહીં કરું, એને માટે હું ખૂબ જાગૃત રહું. એવો તમે સરસ મજાનો પ્રશ્ન પૂછ્યો. એટલે કોઈ હોય તો એને ગુસ્સો થઈ જાય કે એના વિશે અત્યારના શિક્ષકોનું તો આ રીતનું વલણ થઈ જાય, કદાચ બની શકે. પણ એટલો સરસ જવાબ આપી દીધો સહજતાથી કે જેણે પ્રશ્ન પૂછ્યો હશે એને પણ કદાચ આનંદ આવ્યો હોય કે ભાઈ મને સંતોષકારક જવાબ મળ્યો, અથવા એને કદાચ ઊભો કરો. કોઈ હોય તો એમ ચાલો આ કોણે પૂછ્યું, આવું નથી, આમ છે તેમ છે, કશું જ નહીં, એટલું સહજતાથી જવાબ આપી દીધો. એટલે એ વસ્તુ પણ શીખવા જેવી. પ્રાર્થનામાં નિયમિત જવાનું. છોકરાઓને ઉઠાડવા જાય, અમે નાના ત્યારે લઈ જતા પ્રાર્થનામાં, સવારની પ્રાર્થનામાં ઉઠી ગયા હોય, જાગી ગયા હોય એટલે અમને લઈ જાય. તો પપ્પા પ્રભાત્ય ગાતા ગાતા જ જાય. અને છોકરાઓને ઉઠાડવાનું એટલે ગુસ્સો કરવાનું કે કેમ નથી ઉઠતો, કે એકવાર ઉઠાડો તો એ ફરી ઉઠાડવો પડે છે, કોઈ ગુસ્સો નહીં. સરસ રીતે પ્રભાતે ગાતા ગાતા જાય એટલે છોકરા ઉલટા ઊભા જ થઈ જાય ફટાફટ. કોઈ એકાદ એવું હોય કે ઉઠીને પાછો સુઈ બી જાય તો તેને પાછા એટલા જ પ્રેમથી ઉઠાડે. એટલે આ ગુણ પણ એમનામાં કે ક્યારેય બાળકોને જેટલા બને તેટલા પ્રેમથી અને એને ખભે હાથ મૂકીને સમજાવતા લઈ જાય. કોઈ વાત હોય એને કંઈ નહીં સમજાયું હોય એવું છોકરું પૂછવા આવ્યું હોય તો એને જવાબ આપતા સમજાવતા લઈ જાય. મૈત્રી બી નાની ત્યારે એને ઘરમાંથી પેલા રિક્ષા સુધી, રોડ સુધી મૂકવા જવાનું, તો એને એવા બધા પાઠ જે વાંચેલું હોય તે જ પુસ્તકોના પ્રશ્નો, એની જવાબ, એનો પ્રસંગ, એની વાત એવી રીતે કરતા એને જાણે વાર્તા જ કરતા હોય તેમ લઈને જાય. એટલે સમયનો ખૂબ સદુપયોગ કરવાનો એ પણ એમનામાં ગુણ. અને અહીંયા અમારે તો હિંદલામાં બી 8-9-10 ને અંગ્રેજી શીખવા માટે આવ્યા અને 15 દિવસ રહી જાય. પરીક્ષાના છેલ્લા મહિનામાં તો આવે જ. અને છોકરાઓને એટલી મજા આવે, એ લોકો તો રાહ જોઈ કે બાબુભાઈ ક્યારે આવવાના, આવે બેન દાદા ક્યારે આવવાના. એટલે ઘણા તો આજે આવવા કહેતા, મૈત્રી આજે આવવા કહેતી ને એટલે આજે આવવા પણ કહે, અને કોઈ બાબુભાઈ પણ કહેતા. અને આવે એટલે એ લોકોને નીચે, અમારે રૂમ નીચે, ક્લાસરૂમ, એટલે ખરેખર પપ્પાએ અમે રહેવાનું ઉપર, એટલે ઉપરથી નીચે જવું પડે. તો અમે એમ કહીએ, મુકેશ કુમાર પણ એમ કહે કે જો તમે મુકેશ કુમાર એવું કહેતા કે તમે નીચે જાઓ ઉપર આવો, એવું થોડું ઉતર ચઢ કરવું પડે, તકલીફ થાય. એના કરતાં ઉપર અમારો એક કોમ્પ્યુટરનો રૂમ છે જ, એટલે તેની અંદર હું ખુલ્લો કરીને એ વર્ગખંડ બનાવી આપું તમને, એક બોર્ડ પણ ત્યાં જ મુકાઈ દઉં. એટલે છૂટું બોર્ડ હતું તે. મને શું વાંધો છે, હું તો જઈશ. મેં કીધું પપ્પા તમે થાકી જાઓ, કેટલી વાર આવો જાઓ, સવારના 0 પીરિયડમાં જાય, પાછો રેગ્યુલર પીરિયડમાં જાઓ, સાંજે પાછા જાઓ, એટલે ઉતર ચઢ કરવું પડે ને, તો તમે આવો ઠીક રહી. વધારે છોકરાઓ બધા આવી જશે ઉપર. ના જેમ છે તેમ જ રહેવા દો, બરાબર છે, મને તો ફાવે છે. એટલે આટલું સહજ રીતે દરેક બાબતમાં આપણે એમની પાસે શીખવાનું. અને અમે તો ડગલે ને પગલે જ્યારે સંસ્થા લઈને બેઠા, આચાર્ય તરીકે કામ પાડેલું, જે દિવસે પપ્પા નિવૃત્ત થયા એ જ દિવસે મારે આચાર્ય નો હાજર થવાનો દિવસ હતો. 1/11/93 હું હાજર થયેલી અને પપ્પા એ જ દિવસે નિવૃત્ત થયેલા. એટલે જ્યારે જે કામોમાં પપ્પાને જોયા તે રીતે ઘણું બધું આપણને એક રોલ મોડેલ તરીકે પણ પપ્પા જોવાના મળે, અથવા તો અમને યાદ આવે દરેક પ્રસંગે કે આવું કરવાનું, આવું થાય. દરેક જન્મજયંતિ ઉજવે, દરેક સ્કૂલમાં કેવી રીતે કામ કરતા, એમની થોડી પદ્ધતિ. મારે ત્યાં પણ એવું બનેલું કે પપ્પા જે રીતે બધા જોડે સહજ રીતે રહે, તો મારે એક રિટાયર્ડ એટલે મારા કરતાં મોટી ઉંમરના એવા શિક્ષક હાજર હતા મારા હાથ નીચે કામ કરવા માટે. એ મને ઘણી વાર કહે કે છોકરાઓ જોડે છે ને છોકરાઓ જેવું રાખવાનું નહીં, મર્યાદા રાખવાની. તમે તો પ્રિન્સિપાલ છો, છોકરાઓ જોડે તમે આટલું બધું આત્મીયતાથી રહો ને, પછી એ આપણે માટે એ લોકો છે ને તે બહુ વેલ્યુ નહીં કરે. મેં કીધું જુઓ, છાત્રાલયમાં એની હું મા બહેન તરીકે છું અને વિદ્યાલયમાં હું ટીચર તરીકે હોઈશ. એટલે એ મારા પપ્પા પાસે શીખી છું. મેં કીધું પપ્પા આવું રાખતા
છોકરાઓને ઘરે લઈ આવે, કોઈને નહીં ગમતું હોય, નહીં ભાઈ હોય તો જમવા માટે પણ લઈ આવતા. એટલે આ બધું જે અમે જોયું છે ને એ અમે કરીએ છીએ સહજ રીતે. એવું નથી કે દેખાદેખીથી પણ નહીં, પણ એ અમારામાં એની મેળે ગુણ આવી ગયેલો છે. એટલે એમાં મારો કોઈ એવો હું ભૂલી નહીં શકું અથવા તો એ ટેવમાંથી છૂટી નહીં શકે. એ રીતે પછી એ લોકોને હું વાત કરતી અને ખરેખર એનું પરિણામ મને બહુ સારું મળેલું. છોકરાઓને એમ લાગે કે મારી બહેન છે, મારી મા છે. કોઈ પણ એ લોકોની મૂંઝવણ હોય ને તે આપણી પાસે આવીને કહેતા. એટલે આ વસ્તુ પણ અમે પપ્પા પાસેથી શીખેલા કે દરેક બાળકોને ઓળખવાનો પ્રયત્ન કરતા, એ લોકોને આપણા ઘરે લાવવાના, એ લોકોને સમજવાના. એટલે એ બધું જે છે એ પપ્પાએ ખરેખર આટલા વર્ષોમાં અમને એટલું બધું આપ્યું છે કે એનું કંઈ લિસ્ટ બને નહીં. કદાચ અમે જ્યાં જ્યાં જઈએ, ગુણોત્સવ હોય કે કંઈક સ્કૂલના કામ માટેની કોઈ મીટિંગમાં જવાનું થાય, ત્યારે દરેક જગ્યાએ પપ્પાના વિદ્યાર્થીઓ મળે અને બધા જ એક જ વાક્ય કહેતા હોય કે બાબુભાઈ એટલે તો બાબુભાઈ. બાબુભાઈએ અમને આમ કરાવેલું, બાબુભાઈ અમને આવું શીખવેલું, બાબુભાઈ પાસેથી અમે આવું શીખેલા. એ લોકોની વાતો એટલી બધી તરત જ આવી જાય કે અમને તારે સાંભળતા જ એમ થાય કે ઓહો કેટલી બધી મોટી વાતો એ લોકોએ હજુ સુધી યાદ રાખેલી છે. એટલે એક છાપ જે પડેલી તે પપ્પાની છાપ એટલી સરસ ને એમનું પાછું કોઈ દેખાડો નહીં મળે. એ મોટી વાત. પપ્પાને ગમે નહીં કે કોઈ જગ્યાએ ચાલો હું આમ કોઈ એવા હોય તો બળાઈ ફેંકે કે મેં આમ કરેલું. અમે અત્યારે કયા કરીએ કે મેં આમ કરેલું, મેં તેમ કરેલું. કોઈ દિવસ નહીં. પપ્પાને બીજી વાત એવી કે ત્યાં છાત્રાલયમાં સ્કૂલમાં એટલે અમે હવે પછી વાત કરીએ, સંગીતા, હું, મુકેશ કુમાર, પ્રતિક કુમાર, હિતેન બધા બેઠા હોઈએ ત્યારે વાત કરું કે આટલા વર્ષોમાં પપ્પાએ નોકરી કરી તો કોઈ દિવસ એમ સ્કૂલમાં ખાટા મીઠા, કડવા મીઠા બધા અનુભવો થયા હોય, કોઈ પ્રસંગો બન્યા હોય, કોઈ દિવસ ઘરે આવીને આમ એનો શું કહેવાય આક્રોશ કાઢ્યો હોય કે ગુસ્સો કાઢ્યો હોય કે જવા દો ને અમારે તો આવું બની ગયું કે તેવું બની ગયું, કોઈ ફરિયાદ કોઈ દિવસ નહીં. એટલે અમે અત્યારે ઘણી વાર એવું થાય કે સ્કૂલમાં આખા દિવસ દરમિયાન કંઈ બનેલું હોય, કોઈ બી પ્રસંગ એવો સારો માઠો, તો આપણે એ બધી વાત ઘરે આવીને કરતા હોઈએ. પપ્પા કોઈ દિવસ સારી વાત હોય તો કરે, પણ જે ખરાબ વાતો હોય એ કોઈ દિવસ જાહેરમાં અમારી વચ્ચે કોઈ દિવસ કરી નથી. એટલે આ રીતે એમનો બહુ મોટો ગુણ અમારા માટે પપ્પા એટલે પપ્પા. છેલ્લે સૌને ખૂબ ખૂબ અભિનંદન. બધાએ જે અમને સહકાર આપ્યો છે તેને માટે આભાર અને પપ્પાને ફરીથી ખૂબ ખૂબ જન્મદિવસની શુભકામના. આયુષ્ય લાંબુ, તંદુરસ્ત, મસ્ત મોજથી જીવો. હવે પપ્પાને આપણા સૌ વતી જન્મદિવસની શુભકામના ગીત દ્વારા હું આપવા માંગુ છું. શુભકામના શુભકામના આપકો શુભકામના आज की शुभ घड़ी हैप्पी हैप्पी बर्थडे जीवन की खुशियाँ प्यार की घड़ियाँ बनी रहे सदा मधुतारा ने धुनों की गुंजन गुंजती रहे सदा कामना है सदा कामना है सदा है सदा है सदा शुभ कामना आपको शुभ कामना ईश्वर की आशीष दया की बारिश बरसती रहे सदा प्रेम का झरना हर एक दिल में बहाते रहे सदा कामना है सदा कामना है सदा है सदा है सदा
શુભકામના શુભકામના આપકો શુભકામના आज की शुभ घड़ी हैप्पी हैप्पी बर्थडे बर्थडे बर्थडे। बीजू सागर में एक लहर उठी तेरे नाम की लर लर ला, सागर में एक लहर उठी तेरे नाम की लर लर ला, तुझे मुबारक खुशियाँ आत्मक ज्ञान की, तुझको है अनंत आकर मिल जाना, तू है सुंदर फूल इस संसार की, सागर में एक लहर उठी तेरे नाम की ला ला ला, तुझे मुबारक खुशियाँ आत्मक ज्ञान की, आनंद आनंद है आज, आनंद आनंद है आज, જન્મદિવસ ઉજવાય છે આજ, જન્મદિવસ ઉજવાય છે આજ, બાબુભાઈનો જન્મદિવસ, આજા બાપાનો જન્મદિવસ, પપ્પાનો આજે જન્મદિવસ, નાના કાકાનો જન્મદિવસ, બાબુ મામાનો જન્મદિવસ, ફુવાજીનો જન્મદિવસ, બાબુ નાયકનો જન્મદિવસ, પપ્પાનો આજે જન્મદિવસ, જન્મદિવસ ઉજવાય છે આજ, હેપી બર્થડે ડિયર પપ્પા, હેપી બર્થડે હેપી બર્થડે વી વિશ યુ હેપી બર્થડે, ગોડ બ્લેસ યુ, હેપી બર્થડે ડિયર પપ્પા, હેપી બર્થડે વી વિશ યુ હેપી બર્થડે, बार बार दिन ये आए, बार बार दिल ये गाए, तुम जियो हजारों साल ये मेरी है आरज़ू, हैप्पी बर्थडे टू यू, हैप्पी बर्थडे टू यू, हैप्पी बर्थडे टू डियर पप्पा, हैप्पी बर्थडे टू डियर राजा बापा, हैप्पी बर्थडे टू बाबाई, થેન્ક યુ વેરી મચ। ત્યારે એમનો એક ભજન હોય છે, જાગને જાગવા કૃષ્ણ કુવાડિયા, આ એમનો સતત રટણ ચાલુ હોય, અને એટલા બધા સંસ્કારવાન સાહેબ કે એક પ્રસંગ તમને કહું છું, બપોરની રિસેસ હતી અને અમે હોસ્ટેલની પાછળ ત્રણેક મિત્રો હતા, ક્રિકેટનો દડો ક્રિકેટ રમવામાં વ્યસ્ત હતા અને બેલ પડી કે અમને ખ્યાલ ન રહ્યો, અને ભાગભાઈ દેસાઈ સાહેબ આવ્યા, ઉભા રહ્યા, અમને જોયું, એક શબ્દ પણ બોલ્યા વગર ત્યાં દડો પડેલો હતો એ વણી લીધો અને ચાલતી પકડી, કદાચ આપણે એમ કહીએ કે બે ઠપકો આપતે, બે શબ્દો કહેતે તો કદાચ એનો પ્રભાવ મારા મનમાં જુદો પડતે, પણ જે એમને આવ્યા દડો લઈને ચાલતી પકડી એનો પ્રભાવ પાછો હમણાં દિલ સુધી ખૂચી જાય એવો હતો, અને ત્યાર પછી અમે આવી બધી પ્રવૃત્તિઓ બંધ કરી અને એક સારું શિક્ષણ લઈને, સારા સંસ્કાર લઈને આજે શિક્ષકની અંદર જોડાયા છે। શિક્ષકની નોકરી બેનશ્રીએ કીધું તેમ આપણે કહીએ છીએ ને કે આગલા ભાવમાં સારા કાર્ય કર્યું હોય તો આપણને શિક્ષણની નોકરી પ્રાપ્ત થાય છે, એટલે શિક્ષક બનવું। બંપઈના બહેન બક્કુબેન નો નવસારીથી સંદેશો। જન્મ જયંતિના સંભાળના પૂજ્ય શ્રી આદરણીય બાબુ ભૈયા
આજના ધનતેરસના શુભ દિવસે તમારી 90મી જન્મજયંતિએ પ્રતીકભાઈ તરફથી વધામણા મળ્યા તેને લખાણરૂપી શબ્દોમાં ઉજવી આનંદ માણીએ. સૌને જાણીને આશ્ચર્ય થશે કે બાબુભાઈનો જન્મ મામાને ત્યાં ખરવાસા ગામે ઉકરડા પર થયેલો. બાબુભૈયાનું રુદન સાંભળી બધા ઉકરડા પર દોડી જઈ મારા માસી અને બાબુભાઈને સુખરૂપ ઘરમાં લઈ આવ્યા અને આનંદ ભયો માતાને કષ્ટ આપ્યા વિના જન્મ લેનારા બાબુભાઈએ આખી જિંદગી પર્યંત કોઈને પણ કષ્ટ આપ્યા વગર પરોપકારી જીવન અને વેડછી આશ્રમની સેવામાં રિટાયર થયા ત્યાં સુધી વિતાવ્યું. ત્યારબાદ વાલોડમાં પોતાનો સ્વતંત્ર બંગલો બનાવ્યો અને પરિવાર સાથે આનંદમય જીવન વિતાવી રહ્યા છે. એમના સિદ્ધાંતો ખાદી પહેરવી અને પહેરાવવી, પ્રમાણિકતા, સેવા, કરકસર અને કોઈને પણ મદદરૂપ થવા તત્પર રહેવું. મારો એક મોટો પ્રસંગ વર્ણવું તો એમના બનાવી ધીરજલાલની ઠાસરાથી વાલોડ બદલી થયેલી. ત્યારે અમે 3 હતા, મારો મોટો દીકરો મુકેશ અને અમે 2. વેડછી આશ્રમની નાની સી ઝૂંપડીમાં 8-10 દિવસ રોકાયેલા. ત્યારે બાબુભાઈએ ખૂબ જ પ્રેમપૂર્વક ભાભી સાથે અમારો સત્કાર કરેલો અને સામાન રેલવે મારફત આવ્યો ત્યારે બળદગાડું કરી વાલોડ પહોંચાડી બધું ગોઠવી આપ્યું. ત્યાં સુધી એમની મદદ કોઈ પણ દિવસ ભૂલી શકું તેમ નથી. બાળપણમાં માતાની છત્રછાયા ગુમાવી, જેથી ફોઈ, શાંતિ ફોઈ, નાની ફોઈ એ પ્રેમથી મોટા કરી સારા સંસ્કાર આપ્યા અને બાબુભાઈએ પણ તેનું ઋણ ચૂકવ્યું. જીવન પર્યંત ફોઈને સાથે રાખ્યા અને મરણ સુધી સેવા ચાકરી કરી. તેમના અને વડીલોના આશીર્વાદથી આજે વાલોડમાં તંદુરસ્ત નિરામય જીવન જીવે છે. પ્રભુ એમને લાંબામાં લાંબુ તંદુરસ્ત સુખી આયુષ્ય બક્ષે એવી પ્રાર્થના સહ વિરમું છું. આપની બહેન બકુના સાદર પ્રણામ સહિત જન્મજયંતિના આનંદમય સંભારણા. ફુવાજી, સાંભળવામાં આવ્યું છે કે તમારો જન્મદિવસ છે આજે. જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામના. તમારું સાદગીભર્યું જીવન અને તમારો સ્વભાવ અમારા બધાને જીવન જીવવાનું એક ઉદાહરણ છે. તમે અમારા બધા માટે એક પ્રેરણાદાયક છો. કહેવાનું તો બધું બહુ થાય છે તમારા માટે, પણ એના માટે સમય જોઈએ છીએ. તમારે વાતો કરતા સમય વધારે જોઈએ છે અને આ તો નાનકડી ઝલક તમારા માટે મોકલી રહી છું. જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામના ફુવાજી. હેપી બર્થડે આજા બાપા, કેમ છો? આજે તમારા 90 વર્ષ પૂરા થાય છે, 91 વર્ષમાં પ્રવેશ કરો છો. તમારું આયુષ્ય લાંબુ રહે, તંદુરસ્ત રહે એ માટે હું ભગવાનને પ્રાર્થના કરું છું. તમારા વિશે શું કહેવું? તમે મને શું નથી શીખ્યું એ પ્રશ્ન છે. તમે મને નાની હતી ત્યારે ખાતા શીખ્યું છે. એકલા એકલા કેવી રીતે ખવાય તે મને શીખવાડ્યું છે. મને ગણિતમાં 1 થી 10 સુધીનું શિક્ષણ કાર્ય કરાવ્યું છે. નાની હતી ત્યારે શબ્દોના પતાકડા બનાવીને, જોડી બનાવીને મને સમજાવતા કે આ પતંગ, આ રીતે શબ્દો તમે મને શીખવ્યા છે. ABCD તમે મને શીખવી છે, એ બધું મને યાદ છે. તમે મને પાનાના જાદુ પણ કેટલા બધા શીખવ્યા છે અને એ જાદુ મને યાદ છે અને હું બધાને શીખવાડું પણ છું. તમે મારી સાથે બેસીને ખૂબ વાતો કરી છે, મને વાર્તાઓ કહી છે, છાપામાંથી બધું વાંચી સંભળાવ્યું છે. અમારા પ્રેરણા સ્ત્રોત એવા આદર્શ પપ્પા, વિધિ મૈત્રીના પ્રિય આજા બાપા, વિશ્વ અને વિદ્યાર્થીઓના બાપભાઈ, નાની ફોઈનો બાબુ, ભત્રીજાઓના નાના કાકા ને જન્મદિવસની શુભકામના. વિદ્યાર્થીઓના ખભે હાથ મૂકીને માર્ગદર્શન આપતા પપ્પા, નાસીપાસ થતા વિદ્યાર્થીઓને ઊંફ આપતા પપ્પા, વર્ષો પછી પણ વિદ્યાર્થીઓને યાદ આવતા પપ્પા,
વિદ્યાર્થીઓના પ્રશ્નો સાંભળતા પપ્પા, હંમેશા ધીરજ જાળવી રાખતા પપ્પા, ગમે તે પરિસ્થિતિમાં વિચલિત ન થાય એ પપ્પા, વિધિ મૈત્રીને હંમેશા પ્રેરણા આપનાર પપ્પા, વિશ્વના અભ્યાસમાં પ્રોત્સાહન આપનાર પપ્પા, વિધિની સાથે ધીરજથી કલાકો સુધી વાતો કરતા એવા પપ્પા, પૂજ્ય જુ કાકા, ચિમન દાદા અને બીમારની સેવા કરતા પપ્પા, આશ્રમ પરિવારને મદદરૂપ થતા પપ્પા. આવું તો ઘણું બધું લખી શકાય. અંતે અમારા સૌના 108 એટલે પપ્પા. એમને આજે 90 વર્ષ પૂરા થાય છે અને 91 વર્ષમાં પ્રવેશ થાય છે. તો આ પ્રસંગે મારા કુટુંબ વતી હું એમને ખૂબ ખૂબ હેપી બર્થડે કહું છું અને ખૂબ સારું આયુષ્ય જીવે અને મદદ કરતા રહે. અમને સૌને તમારી ખાસ જરૂર છે, આ જીવન જરૂર રહેશે એટલી વાત મારે તમને ખાસ કરવી છે. આ ઉપરાંત મારા 2-3 પ્રસંગો તમને જણાવવા છે. જ્યારે પ્રથમવાર બાપભાઈનો પરિચય થયો ત્યારે એક આચાર્ય તરીકે અને હું એક બીએડના વિદ્યાર્થી તરીકેનો મારો પરિચય એમની સાથેનો થયો. પછી સંગીતાના પપ્પા તરીકેનો પરિચય થયો. અવારનવાર બીએડ દરમિયાન એમના ઘરે જવાનું થતું. પાઠ આપવાના હોય ત્યારે પણ સંગીતાના ઘરે લઈ જાય. ત્યારે હું જે જોતો હતો કે એક આચાર્ય થઈને પત્નીને મદદ કરી શકે એ મને જરા અજુગતું લાગ્યું, કારણ કે આવું મેં ક્યારેય જોયું નહોતું. એમની આ બાબત મને જરાય ગમતી નહોતી, પણ ધીમે ધીમે પરિચય વધતા ગયો અને એમનો મારા પર એવો પ્રભાવ પડતો ગયો કે હું સંગીતાને ક્યારે મદદ કરતો થઈ ગયો તેની મને ખબર ન પડી. જે વસ્તુ મને જરાય ગમતી નહોતી એ વસ્તુ મારા જીવનમાં ક્યારે પ્રવેશી ગઈ એનો મને અંદાજ જ ન રહ્યો. આજે પણ ઘણીવાર હું સંગીતાને કહું છું કે તારા પપ્પાએ મને કેવી રીતે હા પાડી હશે, તારી પસંદગી ને એમની પસંદગી બનાવી અને એમણે એક અજાણ્યા 23 વર્ષના છોકરા સાથે લગ્ન કરવાની કેવી રીતે બાપ હા પાડી શકે એ મને આજે પણ પ્રશ્ન છે. પણ આજે પપ્પાને ચોક્કસ સંતોષ હશે કે સંગીતાની પસંદગીમાં જરાય ખોટ નથી અને જે પસંદ કરેલ પાત્ર યોગ્ય જ છે. અંતમાં મારી વિધિ માટે અને એના વિકાસ માટે જે પપ્પાએ ફાળો આપ્યો છે એ ક્યારેય વિસરી શકાય એવો નથી. આ ભાવમાં શું, બીજા 7 ભાવમાં પણ એ ફાળો હું એમનો ક્યારેય વિસરી શકીશ એમ નથી. મારાથી થતા એટલા બધે જ તમામ પ્રયત્ન કરી એમને મદદ કરવા માટેનો હું પ્રયત્ન કરીશ. એમનો એક સ્વભાવ મને ખૂબ ગમ્યો છે. બહુ અઘરો સ્વભાવ છે કે ક્યારેય કોઈને કોઈ કામ સોંપવા નહીં, બને ત્યાં સુધી તમામ કામ જાતે કરવા. એ સ્વભાવ ખૂબ સારો છે. ક્યારેક એમ થાય કે આ ઉંમરે શું કામ પપ્પા આવું કરતા હશે, અમને કોને, પણ લગભગ કહેતા નથી. હવે છેલ્લા વર્ષોમાં અમે ના પાડવાને કારણે હવે થોડુંક કામ સોંપતા થયા છે, બાકી એ કામ પણ એમને ગમતું તો નહીં જ હોય. બીજું એક સ્વભાવ એમનો મને ખાસ ગમ્યો છે કે કોઈ પણ વ્યક્તિ સાથે એક જ સરખો વ્યવહાર, આ બહુ ઓછા આવો વ્યવહાર પ્રસ્થાપિત કરી શકતા હશે એમાંને એક આ બાપભાઈ એક અને માત્ર એક જ હશે એવું મને લાગે છે. બધા જ સાથે હળીમળીને રહેવું, કુટુંબમાં પણ એટલો જ પ્રેમ આપવો. અમને તો આપે એ વાત બરાબર છે, પણ કુટુંબના દરેક સભ્યને પણ એટલો જ પ્રેમ આપવો એ બહુ નાની સૂની વાત નથી. ક્યારે પણ અમને જ્યારે એમના વિદ્યાર્થીઓ મળે છે, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, ત્યારે બાપભાઈનું નામ બોલતા એમને જે વખાણ સાંભળીએ છીએ ત્યારે એમનો ખાસ સાચો પરિચય અમને થાય છે કે આ બાપભાઈ અમારા માટે તો પણ કર્યું જ છે, પણ વિદ્યાર્થી માટે પણ કેટલું કર્યું છે. અને આજે વિદ્યાર્થીઓ ક્યાં પહોંચ્યા છે એ બાપભાઈને કારણે જ આ બધું શક્ય બન્યું છે. અંતે પપ્પાને ખૂબ ખૂબ શુભેચ્છા, હેપી બર્થડે. આજે ધનતેરસ, પપ્પાના 90 વર્ષ પૂરા થાય છે. હેપી બર્થડે પપ્પા. આજે 91મી વર્ષગાંઠ ઉજવવાનો અમને ખૂબ આનંદ થાય છે. અમને ગર્વ પણ થાય છે કે પપ્પા આજે પણ ખૂબ જ સક્રિય અને તંદુરસ્ત છે. પપ્પાનો હસમુખો અને સરળ સ્વભાવને કારણે જ આવી સરસ તંદુરસ્તી હોઈ શકે. પપ્પા અમારા આદર્શ. પપ્પાનો શાંત, સૌમ્ય, હસમુખો, મદદની ભાવનાવાળો સ્વભાવ
અમને ખૂબ ગમે. પપ્પાએ ગાંધીવાદી વિચારસરણી પચાવી અને અમલમાં મૂકી. ખાદી આજીવન અપનાવી. સાદગી, જાત મહેનત, શ્રમ, સફાઈ, બાગ બગીચો, સીવવાનું, વાંચવું, કંઈ ને કંઈ નવું નવું સર્જન કરવું, એવું બધું પપ્પાને ખૂબ ગમે. થેલી બનાવવાની હોય કે ગાદલા ગોદડાની ગોદડી કવર સીવવાના હોય કે પછી ગોદડી બનાવવાની હોય, એ બધું પપ્પા ખૂબ સારી રીતે શાંતિથી કરે અને બધાને વેચવાનું પણ એમને એટલું જ ગમે. અમે નાના હતા ત્યારથી જ અમને ત્રણેય ભાઈ બહેનને જે કંઈ કરવું હોય તે કરવાની સ્વતંત્રતા પપ્પા અમને આપતા. હું નાની હતી, ધોરણ 10 પછી 11મા ધોરણમાં વિદ્યાનગર ભણવા જવું એવું નક્કી કર્યું તો પપ્પાએ આનાકાની વગર તરત જ હા પાડી. નાના હતા ત્યારે પપ્પા વાર્તા ખૂબ સરસ કહેતા. હિતેનને ટર્ઝનની વાર્તા સાંભળવી ગમતી અને પપ્પા જાતે નવી નવી વાર્તાઓ બનાવીને કહેતા અને અમે પણ નાના એટલે અમને પણ એ વાર્તા સાંભળવાની ખૂબ જ ગમતી. દિવાળીના દરેક વેકેશનની અંદર બીના, હિતેન અને મને મમ્મી સાથે મોટા પપ્પાને ત્યાં દિવાળી વેકેશનમાં મુંબઈ લઈ જતા અને ત્યાં આગળ ચોપાટી છે કે પછી સાંતાક્રુઝ કે માછલીઘર જોવા માટે અચૂક લઈ જતા. અમને ત્રણેય જણને ઉત્તર બુનિયાદી વિદ્યાલયમાં જ ભણાવ્યા અને બુનિયાદી શિક્ષણ આપી અમારી કેળવણી થાય એવું એમણે વિચાર્યું હશે. સ્કૂલમાંથી બસનો પ્રવાસ, સાયકલ પ્રવાસ અને પગપાળા પ્રવાસ એવું સફળ આયોજન પપ્પા આચાર્ય હતા ત્યારે કરતા. દર વર્ષે અલગ અલગ પ્રકારનું આયોજન થતું. પપ્પા મોટે ભાગે સાયકલ પ્રવાસ કે પગપાળા પ્રવાસમાં જ જતા. બીજા શિક્ષકોને બસ પ્રવાસની અંદર મોકલતા અને બીજાને અગવડ ન પડે, પોતે મુશ્કેલી પડે તો વેઠી લેતા એવો પપ્પાનો સહજ સ્વભાવ. 3જા ધોરણમાં હું હતી ત્યારે ગ્રામશાળામાંથી એક પ્રવાસ ગોઠવાયો, આયોજન થયું 6 થી 5 થી 7ના બાળકોનું. એમાં બીના 5મા ધોરણમાં. એટલે મને બીના પ્રવાસમાં જવાનું નક્કી કર્યું તો મને પણ મન થયું કે મારે બી જવું છે. શિક્ષકોને વાત કરી તો બીના જવાબદારી લેતી હોય તો ભલે તું આવ પ્રવાસમાં, પણ પપ્પા મમ્મીને પૂછી જોજે. એટલે પછી ઘરે આવીને વાત કરી તો પપ્પાએ તરત જ હા પાડી અને હું પ્રવાસમાં ગયેલી. બીજું, પપ્પા આચાર્ય હતા તો કોઈ દિવસ એવી કોઈ અમને લાભ કે પછી લાગવક કે એવું કંઈ થતું નહીં. ઘરમાં જ બેસીને પ્રશ્નપત્રો કાઢતા પણ એક પણ પ્રશ્ન અમને કોઈને કહેતા નહીં. અત્યારે પેપર ફૂટી જાય કે IMP કહી દેતા હોય તેવા સમયમાં આવી તટસ્થતા અત્યારે વિચારમાં મૂકે છે. પપ્પા અંગ્રેજીના શિક્ષક, આમ તો અંગ્રેજી ખૂબ સરસ શીખવે. અંગ્રેજી તો શીખતા જ પણ સાથે સાથે પપ્પાનું ગણિત ખૂબ સરસ, એટલે અમે ગણિતના દાખલા પણ શીખતા. મને પપ્પા અને મોટા પપ્પા પણ આવે ત્યારે જાદુના ખેલ કે પછી ગણિત ગમત કે પછી પાનાના જાદુઓ ને બધું કરાવતા અને શીખવતા. એ આજ સુધી અમે અત્યારે જ્યારે PTC કોલેજની અંદર છીએ ત્યારે અમે તાલીમાર્થીઓને પણ એ બધું કરાવતા હોઈએ છીએ. તે વખતનું શીખેલું તો અત્યારે કામ લાગે. પપ્પા ઘણીવાર ગોરખડી કે હિંદલા આવતા તો અમે સંમેલનમાં લઈ જઈએ તો કાયમ માટે ગણિત ગમત કરાવતા. એ પપ્પાને ખૂબ ગમતું. પપ્પાની બીજી એક પપ્પાને માંદા માણસની સેવા ચાકરી કરવાનું ખૂબ આવ્યું. આશ્રમમાં હતા ત્યારે જુગતરામ કાકા અને ચીમન દાદાની સેવા કરી, પછી દાદુ નાની ફૂઈની કરી. બીનાના એક્સિડન્ટ વખતે કે પછી હું માંદી પડી કે પછી વિધિને ખૂબ ધીરજથી જ્યારે ત્યારે માંદગી વખતે કાળજીથી સેવા કરી છે. અત્યારે મમ્મીને પણ માંદી હોય કે પછી કંઈક આંખે હવે ઝાંખું દેખાય તો સતત પપ્પા સાથે રહીને એની કાળજી લેતા. કોરોના પછી લગભગ નિયમિત રીતે હળદરનું દૂધ રાત્રે બનાવવાનું એ પપ્પાનો નિત્યક્રમ. અને હિતેન, વિભા અને વિશ્વાને અમે ગયા હોઈએ તો અમને પણ હળદરવાળું દૂધ અચૂક બનાવીને પીવડાવે. આટલી બધી એમની કાળજી. પપ્પાની એક બાબત અમને ખૂબ ગમે કે કોઈ પણ વસ્તુ શીખવા માટે તત્પર. આ ઉંમરે પણ સ્માર્ટફોન વાપરતા બધું જ લગભગ એ શીખી ગયા છે.
અને વિશ્વાને પૂછે કે પછી મૈત્રી આવી હોય તો મૈત્રીને પૂછીને બધી જ વસ્તુ અંદર ઓપરેટ કરતા શીખી ગયા. હવે ગૂગલ પે ને વગેરે પણ પપ્પા કરી શકે છે. આવા સક્રિય એવા પપ્પાને આજે જન્મદિવસ નિમિત્તે ખૂબ ખૂબ હેપી બર્થડે અને ખૂબ ખૂબ શુભેચ્છા. હેપી બર્થડે પપ્પા. તમારું જીવન સ્વસ્થમય અને લાંબુ જીવો એવી પ્રભુની પ્રાર્થના. 90 વર્ષના નથી તમે, 90 વર્ષની પ્રેરણા છો તમે. તમારા આશીર્વાદ, અનુભવો અને સ્મિત અમારી જિંદગીની સૌથી મોટી સંપત્તિ